અમારો દીકરો એકને એક ઉઠો અમને બચાવવા માટે થયા કરતો હતો પછી એ પોતે તો એ તમને બચાવતા એ એક્સપર્ટ પોતે તણાઈ ગયો. તમારો એકનો એક જ દીકરો, પરિવારમાં બીજું કોઈ છે દીકરી કે કોઈ? તો તમારો આધાર એક દીકરો જ હતો. તમે શું કામ કરો? વાસણ. કેટલા રૂપિયા આપે? 700. અચ્છા, એ કેટલા ઘરનું કામ કરો? 2 જ ઘર. 1400 રૂપિયા તમે આ ઉંમરે માન કમાઈને આવો છો. તો દીકરો શું કરતો હતો? દુકાનમાં કર્યા. એ હવે જતો રહ્યો તો તમારો આધાર હવે કોઈ છે જ નહીં. તમે આ મકાનમાં રહ્યો છો પાછળ જે છે. તો શું તમારી સરકાર પાસે શું માંગ સહાય? મારા ઘર સુધારી આપે તો એટલું જ કરી આપો. નાના પરિવારની કેટલી માગણી હોય એ પણ જુઓ. એનો દીકરો જતો રહ્યો છે, બધું જતું રહ્યું, છતાં એમણે એટલી જ વાત કરી કે અત્યારે એ જે ઘરમાં રહી છે ઘર સુધારી આપો તો એ ઘણું. સાહેબ, સરકારને હું એમ કહું કે નાના પરિવારનું દિલ તો જુઓ કે એ માગણી પણ તમારી સામે મોટી નથી મૂકી. એટલું જ કહીશ ખાલી ઘર સુધારી આપો તો ઘણું. તો મારી તો સરકારની માંગ છે કે માગે એના કરતાં બહુ ઘણું આપવું જોઈએ. ઘર તો ના, પણ અમે અહીંયાના મુખ્યમંત્રી ને હર્ષ સંઘવી સાહેબ આવ્યા હતા ને પ્લસ સાંસદ સાહેબ અહીંયા તમને મળવા આવ્યા હતા મુલાકાત માટે. અહીંયાના લોકલ સભ્યો કોઈ પણ નથી આવ્યું? કોઈ આવ્યું જ નથી ને મળવા માટે. ને કઈ આર્થિક સહાય તમને અહીંયા? કઈ નથી.